સુરતની સમસ્યા છે ખાડીપુર, પરંતુ દર વર્ષે તંત્ર એ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યું છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે તમે જે વિડીયો જોયો એમાં ક્યાંક ને ક્યાંક લોકોનો રોષ તમને જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરતની સોસાયટીઓમાંથી હવે એક નવો આંદોલન શરૂ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। સુરતમાં ખાડીપુરથી લોકો ત્રસ્ત છે। છેલ્લા કેટલાય સમયથી લોકો ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને તંત્રની સામે સવાલો ઊભા કરી રહ્યા છે, પરંતુ એક વાત એ પણ છે કે આ લોકોનું કોઈ સાંભળતું જ નથી। આ તમામ ચર્ચાઓની વચ્ચે 10 વર્ષથી ખાડીપુરથી ત્રાસેલા સુરતની 15 સોસાયટીઓના લોકો હવે આંદોલનના મૂડમાં છે અને ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે। વધુમાં સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ। કે સીઆર પાટીલ હોય કે ડેપ્યુટી સીએમ હોય, એની પાસે આપણે કામ લેવાનું, બીજો કોઈ તો અત્યારે બસ સત્તામાં નથી નીચેથી ઉપર સુધી, પણ આપણે 22 વર્ષથી જે આપણે તકલીફ છે અને આપણે આ તકલીફ જે જો ભોગવીએ છીએ આપણે, એટલે એનું આપણે આગળ જઈને એનું આગળ જે કરવું હોય પીએ દાખલ કરવી હોય। 1970 માં હું તમને કહું કે મીઠી ખાડી નામ કેમ પડ્યું, એ પાણી પીવા લાયક હતું અને અમે બધા પીતા હતા। મારી ઉંમર આજે 68 વર્ષની છે। મીઠી ખાડીનું પાણી અમે પીતા હતા અને એ જમાનામાં બી 120 ઇંચ વરસાદ થતો હતો, ત્યારે પાણી આ રીતે જે આજે ભરાય છે લોકોના ઘરો। દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી। અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિના અમારે આ જ પ્રોસેસ કરવાની છે, બીજું કઈ નથી। છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનું, કઈ જ નથી। 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા પગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે। દીપિકા પ્રજાપતિ। આ વખત એટલી બધી ખરાબ મુશ્કેલી બની ગઈ છે ને કે એમ જોવા જાય કે આજે અમે પહેરેલા કપડે બહાર નીકળી ગયા છે કે કંઈ પણ અમે લેવા પાયમાં જ નથી ઘરમાંથી। અમે આમ ઘરનું વાત, ઘરમાં એટલું બધું પાણી આવી ગયું જરાક વારમાં કે આજે અમારે આમ રડી રડીને લોકો બહાર નીકળી ગયા છે અને 15 દિવસમાં ત્રીજી વખત આવું તો ભગવાન કોઈને પણ નહીં કરે, હું એમ કહેવા માંગુ છું। કારણ કે અમે એવી હાલતમાં આજે જીવી રહ્યા છીએ ને કે અમે જ જાણીએ। દર વખતે અત્યારે વાર તહેવાર આવે, શ્રાવણ મહિના આવે, બધા ભગવાનના તહેવારો આવે તો અમારે તહેવારો ઉજવવાના નથી। અમારે ખાલી સામાન ઉચકવાનો, સેફ કરવાનો, પાછો ઉતારવાનો, બસ 4 મહિના અમારે આ જ પ્રોસેસ કરવાની છે, બીજું કઈ નથી। છોકરાઓને નથી ભણાવવાના કે અમારે નથી બીજું કોઈ તહેવારમાં આનંદ કરવાનું, કઈ જ નથી। 4 મહિના ચોમાસાનો વરસાદ પડે એટલે બધા પગની આ જ પરિસ્થિતિ કે હવે શું થશે। ખાડીનું લેવલ અમે જોવા જઈએ કે ભાઈ આટલું પાણી આવ્યું, આટલું પાણી, સામાન ચડાવીએ અને દર વખતે રાતના જ પાણી આવે, અડધી રાત આખી રાતો અમે જાગીએ છીએ। એટલી ખરાબ આ વખતે હાલત થઈ છે કે આજે અમારું બધું જ સાફ થઈ ગયું છે, કોઈ વસ્તુ બચ્યું નથી। હા દિનેશભાઈ, હા હું માધવબાગમાંથી બોલું છું। હા, આપણે આ મહિનામાં 3 વખત પાણી આવે છે, તો આ પાણીનું હવે નિવારણ શું કરવાનું છે? એમ આ પાણી ક્યાં આવવા દીધું? આ વખતે નથી આવવા દીધું બેન। નથી, આ વખત નહીં પણ 2 વખત તો આવી ગયું ને। 2 વખત આવ્યું ત્યારે અહીંયા અને ઉપર 2 જગ્યાએ સાથે વરસાદ આવ્યો ત્યારે આવ્યું બેન। હવે 10-15 વર્ષે આવે ને તો અમે પણ સમજીએ કે ભાઈ કુદરતી કેર છે, પણ આ તો હવે અમારે તો દર વખતનું થઈ ગયું કે ભાઈ ચોમાસું આવ્યું નથી ને માધવબાગમાં પાણી આવ્યું, એટલે હવે અમારે કરવાનું શું? આનું નિવારણ શું છે? મારો બેન તમને રિક્વેસ્ટ એવું છે કે આ તમારી સોસાયટીના આગેવાનોને, ઋષિ વિહારના આગેવાનોને બધાને મેં કીધું કે તમે આનું નિવારણ કોર્પોરેટર લેવલે નહીં થઈ શકે। હવે તો કોર્પોરેટર થઈએ, કોર્પોરેટર લેવલનું નથી, આ તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું કામ છે। કોર્પોરેટર લેવલે આ નહીં થઈ શકે, એટલે પાટીલ સાહેબને મળવું જોઈએ અને પાટીલ સાહેબને રજૂઆત કરીએ ને પાટીલ સાહેબની વાત સાંભળીએ। હા, તો હવે પાટીલ સાહેબને નથી બેન, આ કોઈ આ લોકોને મીડિયામાં જવું છે, કામ નથી કરવું। હા, ચાલો આપણે સમજીએ કે તમારું કામ નથી, બરાબર, પાટીલ સાહેબનું કામ છે, બરાબર। 10 વર્ષથી આવે છે તો પાટીલભાઈને તમે વાત જ નથી કરી। તો બેન સાંભળો, તમારી સોસાયટીએ જયારે એવું કીધું ને
જ્યારે અમે પહેલી વખત ચૂંટણી લડવા આવ્યા ને હા ત્યારે એવું કીધું કે આ માધવબાગનો બ્રિજ છે તે તોડી નાખો. હા એ તોડી નાખશો તો પાણી નહીં આવે. હા અમે એ તોડવા ગયા હા. તો માધવ રેસિડેન્સી વાળાએ વિરોધ કર્યો. હા અમે તમારી આ 8 ગલી માટે હા. માધવ રેસિડેન્સી સાથે વિરોધમાં એ લોકોનો વિરોધ સહન કર્યો. હા હા જેમ તેમ કરીને એને તોડ્યું, હા નવો બ્રિજ બનાવી દીધો. હા ચલો પછી એમ કે નહીં, ચલો એ તમારો આભાર કે તમે પુલ તોડ્યો. વાત તો સાંભળો. હા હા આખી વાત સાંભળવી પડશે. હા હા બોલો. અહીંયા તમે જોયું કે જે રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે આ અધિકારી દ્વારા કે આરામમાં ન આવો, આ તે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે અધિકારીઓને લોકોની કંઈ પડી જ નથી. અધિકારીઓ હોય કે પછી નેતા હોય, તમામ લોકો માત્ર ને માત્ર મત માંગવા માટે આવી જાય છે, પરંતુ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે આ લોકો ગાયબ થઈ જતા હોય છે. આ આખો જે સુરતમાંથી કિસ્સો સામે આવ્યો, આ માત્ર ને માત્ર આ વખતેની સમસ્યા નથી. હાલ 10 થી 15 દિવસ પહેલા જ જ્યારે વરસાદ પડ્યો હતો, ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, ત્યારે પણ એવી જ પરિસ્થિતિ સુરતમાં સર્જાઈ હતી. લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે ગયા હતા, લોકોની મુલાકાત કરી હતી, અનેક સવાલો પણ ઊભા થયા હતા. ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ પણ કર્યા હતા, કારણ કે હાલ જ ચૂંટણી ગઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ વધારે સમય થયો નથી ને ત્યારે લોકો પાસે મોકો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોએ ભાજપને મત આપ્યા. ભાજપ ફરી એકવાર સત્તામાં આવીને ફરી એકવાર જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બતાવે છે કે લોકોનો રોષ કેટલો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.